કોસ્ટ લઈ લો ફ્રીમાં કે પછી ખબર નહીં લાઈક વર્ક પરમિટનો કોસ્ટ લઈ લો. તો મિત્રો આ કહાણી છે ને થોડા મહિના પહેલેની છે, હું એક્ઝેક્ટ ટાઈમ નથી કહેતો, પણ એક ભાઈ છે ને ઇન્ડિયાથી વિદેશની એક કન્ટ્રીમાં આવે છે અને શું કરે છે એ ભાઈ વર્ક પરમિટ લઈને આવ્યા છે. એમની સાથે બેઝિકલી ફ્રોડ જ થયું હોય છે વર્ક પરમિટના નામ પર. તમને ખબર જ છે કે ઓપન વર્ક પરમિટ, રાઈટ? તો એ ભાઈ વિદેશમાં આવે છે અને ભાઈ છે ને મને થોડા ટાઈમ પછી સારા ઓળખતા થઈ ગયેલા. પણ એક વખત મળ્યા ત્યારે એમને મને શું કીધું ખબર કે યાર તમારા ધ્યાનમાં કોઈને કદાચ વર્ક પરમિટ કરાવી હોય ને, એટલે કોઈને કોસ્ટ જોતું તો કહેજો કે આપણે હવે વિઝાનું ચાલુ કરી દીધું છે કે ફૂલ ટાઈમ વિઝાનું કામ જ કરું છું કે હું. એટલે મેં કીધું હવે આપણને ખબર પડી જાય ને કે કોણ માણસ જેન્યુઇન છે ને કોણ નથી. તો મેં કીધું ચલો સારું કહેવાય. મેં કીધું તો પછી મેં કીધું પ્રોપર બધું તકે ના પ્રોપર તો નહીં કે તો મને પાછા એવું કહે કે ભાઈ તમારી પાસે કોઈ હોય તો કહેજો. એટલે મારે કહેવાનું તાત્પર્ય છે કે યાર થોડીક તો માનસે રાખો કમસે કમ. જે વસ્તુ તમારી સાથે થઈ છે, જે ફ્રોડ તમારી સાથે થયું, તમે હવે એ ફ્રોડ બીજા સાથે થોડા પૈસા માટે એ તમે ફ્રોડ બીજા સાથે કરવા જાઓ છો. એટલે કોઈક એજન્ટ મળ્યો છે એને કીધું કે ભાઈ પોસ્ટ વેચી આપજો, મને તને થોડું કમિશન આપી દઈશ. ને આ ભાઈ થોડા લાલચમાં આવી ગયા, બરાબર. પણ થોડા પૈસા માટે તમે જે ખાડામાં પડે, જે જ ખાડામાં કોઈ આપણા ભાઈને કે કોઈ આપણી બહેનને પાડો. તમને બી ખબર છે કે એ લોકો ઇન્ડિયાથી કેટલું સંઘર્ષ કરીને પૈસાની ગોઠવણ કરતા હોય છે, અહીંયા આવીને કેટલી બધી મહેનત કરતા હોય છે. અને તમે જ આપણા ભાઈ બહેનો સાથે પેલું નથી યાર, આપણા બધા ભારતીયો મારા ભાઈ બહેનો છે, એ પ્રતિજ્ઞા ભૂલી ગયા, થોડા પાઉન્ડમાં વેચી જાઓ છો. એટલે સમજો. અને મિત્રો તમે પાસ્ટમાં કે પ્રેઝન્ટમાં તમે એવા એજન્ટો જોયા છે જે હમણાં જ આવ્યા હોય અને ખરેખર આ વિઝાના કોસ્ટ વેચતા થઈ ગયા, વર્ક પરમિટના કોસ્ટ વેચતા થઈ ગયા. તો એવા ફ્રોડોને છે ને મહેરબાની કરીને ને ઉજાગર કરતા રહેજો એટલીસ્ટ તમારા ગ્રુપમાં, જેથી ગ્રુપમાં એમનું નામ જાય ને, લોકો ભરવાય નહીં. કારણ કે એમને કંઈ કશી ખબર પડે નહીં કે આ ભાઈ આ પ્રોસેસ શું છે. ને પોતાના 500,000 પાઉન્ડ તો લઈ લે, ખિસ્સામાં નાખી દે ને પેલો બિચારો જે 25 લાખ ખર્ચી ને જેને વર્ક પરમિટ કરે છે એ ખાડામાં પડે. તો પ્લીઝ એવા લોકોને હંમેશા ઉજાગર કરજો અને મહેરબાની કરીને ભારતનું નામ ના ડૂબાડો થોડા પાઉન્ડ ડોલર માટે. મહેરબાની કરો એટલી હો. જય શ્રી કૃષ્ણ.